અરે બેટા આજ તો રિઝલ્ટ હતું ને તારું. શું રિઝલ્ટ આવ્યું? અરે રેવા દો ને કાકા, મારું રિઝલ્ટ તમે નહીં સાંભળી શકો. હમણાં અહીંયા ને આગ લાગી જશે. બાપુ જ્યારે બોલે ત્યારે બોલવાનું નહીં. અરે બેટા એમાં શું, ટકા ના આવ્યા તો કઈ વાંધો નહીં, પાસ તો થઈ ગયો હોઈશ ને તું. પાસ થાય એ બીજા, આ બંકાને 78% આયા છે. ક્યાંક આગ લાગી એવું મને લાગે છે. અરે ના ના બેટા, મને તો ખબર જ હતી તારું રિઝલ્ટ એકદમ સારું જ આવશે. હા કાકા, મને ખબર જ હતી કે તમે મારું રિઝલ્ટ જાણીને બહુ જ ખુશ થશો, એટલે તમારા માટે પહેલથી ફાયર બાટલો લાઈન રાખી છે. આ થોડીક સ્મેલ આવે છે ક્યાંકથી, હે ને? અને તમારા છોકરાનું રિઝલ્ટ હતું ને, એનું શું રિઝલ્ટ આવ્યું? અરે બેટા એ તો કેટલું વાંચતો, રાત્રે 2 વાગ્યા સુધી વાંચતો, તોય ખબર નહીં કેમનો ફેલ થયો. વાહ કાકા, પોતાના ઘરનો દીવો નથી બળતો અને બીજાના ઘરના દીવાલા કરો છો. પોતાના ઘરનો ધ્યાન આપો ને. પણ તું તો એક્ઝામ ટાઈમે આખો દિવસ રખડતો હતો, તો આટલા ટકા લાયો ક્યાંથી તું? કાકા મેં એક વિડીયો બનાવ્યો તો તમને ખબર હોય તો. લાગે તો તીર, બાકી જય રામા પીર ને તીર લાગી ગયું.